નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સર બંધારણમાંથી જુદી જુદી પરીક્ષામાં કયું શું પૂછાય, તો એનો આજે નિકાલના ભાગરૂપે હું બંધારણના જુદા જુદા ભાગો, બધા ભાગો ઇન શોર્ટ અને આંતરિક ભાગો વિશે સ્પષ્ટતા કરું છું. વિડીયો પૂરેપૂરો જોજો કે જેની હિસાબે તમે જુદી જુદી પરીક્ષા આપતા હોય તો તમને ખબર પડે કે માર્ક લેવા માટે તમારા માટે કયા ઇમ્પોર્ટન્ટ ભાગ છે. એટલે બહુ સ્ટ્રેટેજિકલી હું આ વિડીયો બનાવું છું, માટે વિડીયો પૂરો જોજો જેની હિસાબે ખબર પડે કે ભાઈ આપણે પીએસઆઈની દઈએ છીએ, કોન્સ્ટેબલની દઈએ છીએ, જીપીએસસી ક્લાસ 1, 2, સીસી એટસેટ્રા તો તમને કયા ભાગની કેટલી તૈયારી કરવી તે ખબર પડે. તો મારું જો હેડિંગ જ છે કે બંધારણના ભાગો, અને મેં આમાં એક વસ્તુ લીધેલી છે આંતરિક ભાગો. તો તમે ભાગ 1 થી 22 અને ટોટલ પેટા સહિત તમે 25 ભાગો યાદ રાખવા ટેવાયેલા છો. પણ બરાબર સમજો, આંતરિક ભાગો જે છે જે તમને પ્રિપરેશન કેટલી કરવી, કેટલા પ્રમાણમાં રોજે રોજ કેવી રીતે આગળ વધવું એના વિશે પણ માહિતી આપશે. તો ચલો, વિધાઉટ ટેકિંગ ટુ મચ ટાઈમ આઈ એમ કમિંગ ટુ ધ બિઝનેસ ડાયરેક્ટલી. ભાગ 1, એઝ યુ ઓલ નો વેરી વેલ, સંઘ અને રાજ્ય ક્ષેત્ર. આર્ટિકલ 1 થી 4 છે, બરાબર. તો સંઘની પણ એક જુદી વ્યાખ્યા છે, રાજ્ય ક્ષેત્રની જુદી છે. આર્ટિકલ 1 થી 4 છે, જેમાં 1, 2 અને 3 બધી પરીક્ષામાં મહત્વના. અચ્છા, નાગરિકતા તમામ પ્રકારની પરીક્ષામાં મહત્વનું, ખાસ કરીને પીએસઆઈમાં. અને હમણાં નાગરિકતામાં બહુ સંશોધન થયા છે, માટે 5 થી 11 હું એક સેપરેટલી લેવાનો જ છું મિત્રો. અત્યારે ખાલી માત્ર તમને એક ગ્લિમ્સ આપું છું. પછી આવે છે સૌથી વધારે મહત્વપૂર્ણ, જેના વિના બંધારણ અધૂરું ગણાય, મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ. અચ્છા, તો એમાં જે આર્ટિકલ 12 થી 35 છે. હવે હું આંતરિક ભાગ સમજાવીશ તમને આના. આર્ટિકલ 12 થી 35 છે, તો તમારે ગ્રેજ્યુઅલી સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે જાઓ. અચ્છા, આર્ટિકલ 12 રાજ્યની વ્યાખ્યા. તો અહીંયા રાજ્ય એક જુદા સંદર્ભમાં સમજવામાં આવે છે, એની વ્યાખ્યા આપવામાં આવી છે. મોસ્ટ આઈએમપી કોઈ પણ પોલીસ કે યુનિફોર્મ સર્વિસવાળા માટે આઈએમપી હોય એવું આર્ટિકલ 13 કાયદાની વ્યાખ્યા. પછી આવે છે 6 પ્રકારના મૂળભૂત અધિકાર, જે નેક્સ્ટ સ્લાઇડમાં હું આપને વર્ણન કરું છું. કુલ 6 પ્રકારના મૂળભૂત અધિકારો છે મિત્રો, બરાબર. તો એ મૂળભૂત અધિકારોની અહીંયા મેં વર્ગીકરણ કરીને રાખ્યું છે, છણાવટ કરેલી છે મિત્રો. અચ્છા, તો કુલ 6 મૂળભૂત અધિકારો છે, બરાબર. મેં આપને જણાવ્યું તેમ. તો ક્યાંથી કયા આર્ટિકલ સુધીમાં 6 અધિકારો છે, આનું મેચ ધ ફોલોઈંગ પણ પૂછાય છે અવારનવાર. અને વચમાંથી પણ કોઈ પણ એક આર્ટિકલ લઈને પૂછવામાં આવે છે કે આ કયો અધિકાર છે, માટે બરાબર જે લખજો. અધિકાર નંબર 1, આર્ટિકલ 14 થી 18, સમાનતાનો અધિકાર, રાઇટ ટુ ઇક્વાલિટી, સમાનતાનો અધિકાર. અધિકાર નંબર 2, આર્ટિકલ 19 થી 22, સ્વતંત્રતાનો અધિકાર, રાઇટ ટુ ફ્રીડમ. આર્ટિકલ 3 મૂળભૂત અધિકાર 3, આર્ટિકલ 23 થી 24, શોષણ વિરુદ્ધનો અધિકાર, રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન. આર્ટિકલ 25 થી 28, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર. વિદ્યાર્થીઓ રાઇટિંગ મોડમાં લખતા જાજો. મૂળભૂત અધિકાર 5, આર્ટિકલ 29 અને 30, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર. અને સૌથી વધારે મહત્વનો પોલીસની એક્ઝામ માટે આર્ટિકલ 32, બંધારણીય ઇલાજોનો અધિકાર, કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, રાઇટ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ. બંધારણીય ઇલાજોનો અધિકાર પણ ખૂબ મહત્વનો છે મિત્રો. તો આ એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લેવો, અને તમામ બુકમાં પણ ઉપલબ્ધ છે. પરંતુ આ વર્ગીકરણ અવારનવાર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, મૂવિંગ ટુવર્ડ્સ નેક્સ્ટ સ્લાઇડ. હવે આવે છે ભાગ 4, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ડાયરેક્ટિવ પ્રિન્સિપાલ ઓફ સ્ટેટ પોલિસી, ડીપીએસપી. અચ્છા, તમામ પરીક્ષામાં પૂછાય તેવું છે. આગળ જતાં હું વધારે વર્ગીકરણ કરીશ કે આ પરીક્ષામાં, પણ શરૂઆતમાં શું થશે, ઓલરાઉન્ડ હશે, મોટાભાગની પરીક્ષામાં પૂછાતું હશે. આર્ટિકલ 36 થી 51, ડીપીએસપી. અચ્છા, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો 36 થી 51. મોસ્ટ પોપ્યુલર ક્વેશ્ચન કહી દઉં કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, સાંભળી લેજો, લખી લેજો. કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો, બરાબર. ટુ એસ્ટાબ્લિશ વેલફેર સ્ટેટ ઇઝ ધ મેઇન મોટિવ ઓફ ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. ભાગ 4A, મૂળભૂત ફરજો. એમાં એક જ આવશે, આર્ટિકલ 51. કુલ મૂળભૂત ફરજ છે 11, એમાં 11મી મોસ્ટ આઈએમપી. અચ્છા, પછી આવે છે સૌથી મોટામાં મોટો ભાગ સંઘ. સંઘ એટલે યુનિયન.
સૌથી મોટામાં મોટો ભાગ અને સૌથી વધુમાં વધુ વેટેજ ધરાવનાર. અચ્છા, હા, જેને પીએસઆઈ બનવું છે, બરાબર, એને સંઘ આખું હસ્તગત કરી જ લેવું પડશે, ગોખી લેવું પડશે, બરાબર. અચ્છા, જેને ક્લાસ 1-2 બનવું છે એને હું સળંગ કહેતો જઈશ, અમુક જ વસ્તુ એ લોકો માટે નહીં આવે, એક્સક્લુડ થશે. અચ્છા, આર્ટિકલ 52 થી 151 જોઈ લ્યો તમે, ઓલમોસ્ટ 100, હા, અથવા 100 આર્ટિકલ છે આમાં ભાગ 5 ની અંદર. તો એનું મેં પેટા વર્ગીકરણ કર્યું છે, આંતરિક ભાગો. જો કેન્દ્રીય કારોબારી વિશે કોઈ પણ પ્રશ્ન પૂછાય, કેન્દ્રીય કારોબારી લાસ્ટ વિડીયોમાં મેં સમજાવેલું છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી વત્તા મંત્રી પરિષદ અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા, બરાબર. એના વિશે કોઈ પણ જોગવાઈની વાત આવે તો 52 થી 78 વચ્ચે જ આવશે કેન્દ્રીય કારોબારી. પછી સંસદની વાત આવે તો સંસદ 79 મેં કીધેલું, સંસદ 79, રાજ્યસભા 80, લોકસભા 81. તો આ રીતે મેં વાત કીધેલી. સંસદની વાત આવે તો 79 થી 122 ની વચમાં જાય છે. 1 to 3 જે રોન કાઢી શકે એ રાષ્ટ્રપતિ રોન કાઢી શકે. રાષ્ટ્રપતિ વટહુકમ નામની રોન કાઢશે, 123 રાષ્ટ્રપતિનો વટહુકમ. પછી ભાગ 5 નો પાછો એક પેટા ભાગ સુપ્રીમ કોર્ટ, મોસ્ટ આઈએમપી 124 થી 147. ગઈકાલે જ મેં કીધું સુપ્રીમ કોર્ટની જોગવાઈ 124. અને સૌથી વધારે છેલ્લો મહત્વનો ભાગ કે જે સ્પેશિયલ ટાઈપની એક્ઝામ હોય છે, ખાસ કરીને એકાઉન્ટને લગતી કે ટેક્સને લગતી, એમાં વધારે પૂછાય છે. સીએજી 148 થી 151. સીએજી એટલે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, બરાબર, કે જે ભારતનું એકાઉન્ટનું માથું કહેવાય, બરાબર. અચ્છા, મેઇન વ્યક્તિ કહેવાય એકાઉન્ટનું. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ભાગ 4, 4A અને 5 સંઘ. અચ્છા, નેક્સ્ટ જોઈએ આપણે ભાગ 6. ભાગ 6 નું નામ છે રાજ્યો. તો ભાગ 5 ની અંદર સંઘની જોગવાઈ હતી, તો ભાગ 6 માં રાજ્યોની જોગવાઈ છે, જુદા જુદા રાજ્યો વિશે, બરાબર. હા, તો આર્ટિકલ 152 થી 237. તો જો આપણે આવી રીતે ભાગ 1, 1 થી 4, ભાગ 2, 5 થી 11, ભાગ 3, 12 થી 35, ભાગ 4, 36 થી 51, ભાગ 4A 51A, બરાબર. પછી ભાગ 5 તો કે 52 થી 151 અને ભાગ 6 152 થી 237. એમાં 152 રાજ્યની વ્યાખ્યા. આ પેલા રાજ્યની વ્યાખ્યા આવી ગઈ હતી આર્ટિકલ 12 માં. તો રાજ્યની વ્યાખ્યા 3 જગ્યાએ આવશે, 12 માં આવશે, 36 માં આવશે અને 152 માં આવશે. યાદ રાખજો, રાજ્યની વ્યાખ્યા કયા 3 આર્ટિકલમાં છે, યાદ રાખજો, 12, 36 અને 152. તો 152 ની રાજ્યની વ્યાખ્યા. 153 થી 167 રાજ્યની કારોબારી. તો રાજ્યની કારોબારી મેં આપને સમજાવેલી ગઈકાલે. 4 ભાગ: રાજ્યપાલ, મંત્રી પરિષદ, મુખ્યમંત્રી અને એડવોકેટ જનરલ. એને લગતી જોગવાઈ આવશે 153 થી 167. પછી આવશે રાજ્યનું વિધાનમંડળ. રાજ્યનું વિધાનમંડળના 3 ભાગ મેં કીધેલા, વિધાન પરિષદ, વિધાનસભા અને રાજ્યપાલ, બરાબર. તો એને લગતી જોગવાઈ આમાં આવશે. પછી આવશે 213, 213, 123 રાષ્ટ્રપતિનો વટહુકમ, 213 રાજ્યપાલનો વટહુકમ. પછી આવશે 214 થી 232 હાઈકોર્ટ, બરાબર, રાજ્યમાં સમાવેલી છે. અને 233 થી 237 તાબા હેઠળની અદાલતો, મતલબ હાઈકોર્ટથી નીચે આવશે સેશન્સ, આસિસ્ટન્ટ સેશન્સ, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, લોક અદાલત, પછી ન્યાય પંચાયત, ફેમિલી કોર્ટ. આ બધી કોર્ટ છે એ તાબા હેઠળની અદાલત કહેવાય. કોના તાબા હેઠળની? હાઈકોર્ટના તાબા હેઠળની. તો આ તો ભાગ 6. વિદ્યાર્થી મિત્રો, નોંધ કરતા જાજો, જ્યાં આપને જરૂર લાગે ત્યાં સ્ક્રીનશોટ લેતા જાજો. આપની કોઈ ફરમાઈશ હોય તો મને કોમેન્ટ જણાવજો, એ ફરમાઈશ પણ હું પૂરી કરીશ. ચલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આવે છે ભાગ 7. તો મેં કીધેલું હતું તમને લાસ્ટ લેક્ચરમાં, મતલબ ભાગ 2 ની અંદર, કે ભાગ 7 રદ કરવામાં આવ્યો છે. તો ભાગ 7 કેવી રીતે? 7મો સુધારો 1956માં રદ કરવામાં આવેલો. ભાગ 7 રદ થયો કયા સુધારામાં? 7મા સુધારામાં 1956માં રદ કરવામાં આવ્યો છે. અચ્છા, ભાગ 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. આર્ટિકલ 239 થી 242. જે લોકો ક્લાસ 1-2 આપે છે, ડીવાયએસઓ ની એક્ઝામ આપે કે નાયબ મામલતદાર, એ લોકો માટે આ જરૂરી કેન્દ્ર શાસિત પ્રદેશો વિશેની જોગવાઈ, અમારો અનુભવ હું શેર કરું છું. પછી આવે છે આખો પંચાયતી રાજનો આખો ભાગ આવે છે, સ્થાનિક સ્વરાજનો ભાગ. જો સિલેબસમાં આપેલું હોય
તો જુદા જુદા વર્ગ માટે જુદી જુદી જોગવાઈ લાગુ પડશે. આખું પંચાયતી રાજ ક્લાસ 1-2 ને જ લાગુ પડશે. બરાબર. પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે હું આમાં જ્યારે બતાવીશ, જ્યારે ભાગ આવશે ત્યારે હું એમાં ડિસ્ક્રાઇબ કરીને બતાવીશ કે આખો ભાગ તો કે ક્લાસ 1-2 માટે અને પીએસઆઈ કોન્સ્ટેબલ માટે કેટલું પંચાયતી રાજ જરૂરી છે હું જણાવીશ. ભાગ 9 પંચાયતો, તો એમાં આર્ટિકલ ક્યાંથી ક્યાં સુધી છે આનું પણ વર્ગીકરણ પૂછાઈ ગયેલું છે. 243 243 થી 243 અને 243A થી 243O. તો તમારે એ રીતે યાદ રાખવાનું 243 243A થી 243O પંચાયતો, મતલબ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત. પછી આવશે ભાગ 9A નગરપાલિકાઓ. અહીંયા O થી પૂરું થયું, અહીંયા P થી શરૂ થશે. નગરપાલિકામાં 243P થી 243ZG સુધી જવાનું રહેશે આપણે. પછી આવશે 9B સહકારી સમિતિ. 2011માં ભાગ ઉમેરવામાં આવ્યો 97માં સુધારા દ્વારા. અચ્છા, સહકારી સમિતિઓ અથવા મંડળીઓ, તો આના આર્ટિકલ આવશે અહીંયા ZG થી પૂરું થયું તો ZH થી શરૂ થશે. સરકારી સહકારી સમિતિ ZH થી ZT સુધી. તો વિદ્યાર્થી મિત્રો, આ વર્ગીકરણ ખાસ ધ્યાનમાં રાખવાના કે જેને હિસાબે તમને એમ લાગે દિવસે દિવસે કે આપણે વિષય આગળ વધે છે. જો તમારી પાસે અનુક્રમણિકા નહીં હોય તો તમને સતત એમ લાગે કે કેટલું થયું કેટલું પૂરું થયું એના વિશે કાંઈ ખબર જ નહીં પડે. ચલો, પછી આવે છે ભાગ 10. બરાબર. ખાસ કરીને જે લોકો ક્લાસ 1-2ની અથવા પીએસઆઈની અથવા ડીવાયએસઓની તૈયારી કરે છે એ લોકો માટે આ ખાસ ધ્યાન રાખજો. અનુસૂચિત અને જાતિ વિસ્તારો, બરાબર, એની જોગવાઈ પૂછાય છે. બરાબર. રાષ્ટ્રપતિનો રોલ આમાં શું હોય, રાજ્યપાલનો રોલ શું હોય એ પણ આમાં આવે છે. આર્ટિકલ 244 અને 244A બે જ આર્ટિકલ આવે છે આમાં ભાગ 10ની અંદર. ભાગ 11, અચ્છા, ક્લાસ 1-2 માટે મોસ્ટ આઈએમપી ભાગ 11, પણ એના આર્ટિકલ અને એના હેડિંગ પીએસઆઈ માટે પણ આઈએમપી, કારણ કે સ્પષ્ટપણે આ વખતે સિલેબસમાં લખેલું છે. અચ્છા, સંઘ અને રાજ્યો વચ્ચેના સંબંધો કેવા છે તો કે સાસુ બહુ જેવા, બાજુઈ હે અને ભેગું રહેવું હે એના જેવું. અચ્છા, આર્ટિકલ 245 થી 263. બરાબર. હવે એમાં મેં પાછા ભાગ પાડ્યા છે કે બે પ્રકારના સંબંધો છે આમાં. આર્ટિકલ 245 થી 255 ધારાકીય સંબંધો છે, મતલબ કાયદા કોણ કોણ બનાવે. એમાં સૌથી વધારે મહત્વની જે આર્ટિકલ છે 246 અને 7મી અનુસૂચિ મોસ્ટ આઈએમપી. બરાબર. 246 વત્તા 7મી અનુસૂચિ કાયમ માટે તૈયાર કરીને રાખવાનું, કારણ કે એમાં કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી છે અને અવશિષ્ટ યાદી વિશે ઉલ્લેખ છે આમાં. 245 થી 255 ધારાકીય સંબંધો, 256 થી 263 વહીવટી સંબંધો છે, એડમિનિસ્ટ્રેટિવ રિલેશન છે. અને પછી આવશે ભાગ 12 કે જેમાં નાણાકીય સંબંધો વિશે જોગવાઈ કરેલી છે. તો ભાગ 11માં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ધારાકીય અને વહીવટી સંબંધો છે. 245 થી 255, 256 થી 263 ખાસ યાદ રાખજો. હવે ભાગ 12 જોઈએ. ભાગ 12માં નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ વિશે વાત કરેલી છે. તો હેડિંગ તો યાદ રાખવા જ પડશે તમામ ભાગના, ખાસ યાદ રાખજો કોઈ પણ પરીક્ષા માટે. ભાગ 12 અહીંયા વિશેષ મેં લખેલું છે, મેં પહેલાં જ હેડિંગ કહી દીધેલું, છતાં અહીંયા બીજી વખત કહું, નાણાકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ ભાગ 12ની અંદર. અચ્છા, તો આ જશે આર્ટિકલ 264 થી 300A. તો આ 300 કેપિટલ એ છે એ પણ આઈએમપી કહી શકાય, કારણ કે ખાનગી મિલકતનો અધિકાર આપેલો છે આમાં. જે પહેલાં 19(1)F ની અંદર ખાનગી મિલકત ધરાવી એ મૂળભૂત અધિકાર હતો, પછી પ્રશ્ન ઉદ્ભવ્યો અને માટે એને 300A ખાનગી મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી હટાવી અને બંધારણીય અધિકારમાં રાખવામાં આવ્યો. અચ્છા, 264 થી 267 નાણાકીય બાબતો છે. નાણાકીય બાબતોને વિત્ત બાબતો પણ કહી શકાય. આ પણ આઈએમપી છે. 268 થી 291 સંઘ અને રાજ્ય વચ્ચે આવકની વહેંચણી કેવી રીતે થશે એની ફોર્મ્યુલા છે. આ પણ આઈએમપી છે. 292 અને 293 ઉધાર લેવા બાબત. 292 મુજબ કેન્દ્ર સરકાર ઉધાર લે, 293 મુજબ રાજ્ય સરકાર ઉધાર લે. 294 થી 300 મિલકત, કરાર, હક, ફરજ અને દાવાઓ. અને 300A મેં આપને કીધું તેમ ખાનગી મિલકતનો અધિકાર. અચ્છા, નેક્સ્ટ જોઈએ
ભાગ 13 ચોખ્ખું કહી દઉં છું, આઈએમપી ફોર ક્લાસ 1 and 2 ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર વેપાર વાણિજ્ય અને આંતરવ્યવહાર. અચ્છા વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડિસ્ક્રિપ્ટિવ રાઇટિંગ લખવાની વાત આવે ત્યારે બધી જોગવાઈ બહુ કામમાં આવશે. આ બધી સ્પેશિયલ જોગવાઈ છે. અહીંયા કેન્દ્ર કે રાજ્ય સરકાર લાગે કોઈ પણ 3 કારણોસર જાહેર આરોગ્ય, જાહેર વ્યવસ્થા અને જાહેર નીતિમત્તાને આધારે વેપાર પર પ્રતિબંધ પણ મૂકી શકે, વેપારને મર્યાદિત પણ કરી શકે એવી જોગવાઈ છે આમાં. ધેટ આઈ એમ ગોઈંગ ટુ ટીચ યુ ઇન ડિટેલ ઇન ધ ફોર્થકમિંગ વિડીયોઝ. અચ્છા, આ જે છે એ ભાગ 13 ની અંદર આર્ટિકલ 301 થી 307 છે. બરાબર ધ્યાન રાખજો, 301 થી 307. અચ્છા, વેપાર કરવાનો અધિકાર આપ્યો છે 19(1) માં, અને વેપાર પર પ્રતિબંધ કે હંગામી ધોરણે કોઈ પણ જોગવાઈ લાગુ કરવા માટે છે આર્ટિકલ 301 થી 307. ભાગ 14 સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. તો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓની અંદર જોઈએ તો તમારે યાદ રાખવાનું યુપીએસસી, જીપીએસસી. બરાબર, સૌથી વધારે તમે લોકપ્રિય રીતે યાદ રાખી શકો માટે. તો 308 થી 323 એની ઉલ્લેખ છે. 308 થી 314 સેવાઓ વિશે ઉલ્લેખ કરેલો છે, અને 315 થી 323 સેવા આયોગ એટલે યુપીએસસી, અને આપણા માટે જીપીએસસી, ગુજરાત માટે જીપીએસસી. બરાબર, આની જોગવાઈ છે શેમાં? 315 થી 323. અચ્છા, ભાગ 14 ટ્રિબ્યુનલ ખાસ અદાલતો આર્ટિકલ 323A અને 323B. ખાસ યાદ રાખજો, આ એક વખત પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે ખાસ અદાલતો ટ્રિબ્યુનલનો આર્ટિકલ કયો? તો એક યાદ રાખજો 323, અને એના પેટા આર્ટિકલ A અને B. પછી આવે છે ચૂંટણીઓ. તો કે ભાગ 15 બધી પરીક્ષા માટે આઈએમપી, હંધી એક્ઝામ માટે. બરાબર, ચૂંટણીઓ, ઇલેક્શન આર્ટિકલ 324 થી 329 સૌથી વધારે પૂછાતો હોય આમાંથી. તો 324, 325 અને 326. 326 વયસ્ક મતાધિકાર, 325 ચૂંટણીમાં ઊભા રહેવાનો અધિકાર, અને 324 મતલબ ચૂંટણી પંચ અને કમિશનર અંગેની જોગવાઈ. અચ્છા, પછી ભાગ 16 અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈ આર્ટિકલ 330 અને 330 થી 342A. અમુક ખાસ વર્ગો માટેની ખાસ જોગવાઈ છે. બરાબર, ખાસ કરીને પહાડીમાં રહેતા હોય, રણમાં રહેતા હોય, વંચિત હોય એના માટે. ચલો, આને બધી પરીક્ષા માટે હું એમપી કહું છું, બહુ મોટું નથી, સિમ્પલ છે, યાદ રાખી લેવું. આર્ટિકલ રાજભાષા છે આર્ટિકલ 343 થી 351, 343 to 351. અચ્છા, સંઘ પોતે કઈ ભાષામાં કામ કરશે? તો 343 થી 344 બે આર્ટિકલ સંઘની ભાષા. મતલબ કેન્દ્ર સરકાર, અચ્છા, ભારતની અંદર બંધારણમાં 22 ભાષા છે, અને બોલાતી એવું કહે છે 256 અથવા 250+ ભાષા છે. તો કઈ ભાષામાં કામ કરવું એની સ્પષ્ટતા કરેલી છે સંઘની ભાષા. 345 થી 347 પ્રાદેશિક ભાષા, રિજિયોનલ લેંગ્વેજ. આ આઈએમપી પૂછાય છે પીએસઆઈની એક્ઝામમાં, પૂછેબલ ક્વેશ્ચન. 348 અને 349 સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની ભાષા. 350 અને 351 ભાષાને લગતા ખાસ આદેશ, રાષ્ટ્રપતિ કરે ભાષાને લગતા. અચ્છા, કોઈ ભાષાકીય લઘુમતી હોય તો ભાષાકીય લઘુમતીને એની જ ભાષામાં શિક્ષણ મળી રહે તેવા આદેશ રાષ્ટ્રપતિ 351 મુજબ રાજ્ય સરકારને કરી શકે. અચ્છા, ચલો, ભાગ 18 એઝ યુ ઓલ નો વેરી વેલ કટોકટી અંગેની જોગવાઈ આર્ટિકલ 352 બરાબર થી 360. એમાં મોસ્ટ આઈએમપી છે 352, 356 અને 360. એ આપને ખ્યાલ જ છે. બરાબર, પછી આવશે પ્રકીર્ણ. પ્રકીર્ણ એટલે કે મિસેલેનિયસ, પરચુરણ. બરાબર, તો પ્રકીર્ણ જે છે એ 361 થી 367. આમાં 365 મહત્વનો છે. આમાંથી કયો આર્ટિકલ મહત્વનો છે? 365. બરાબર, પછી આવે છે ભાગ 20 સંવિધાનમાં સુધારો કરવા બાબત આર્ટિકલ 368. આપને ખ્યાલ જ છે 368માં 3 રીત આપેલી છે બંધારણમાં સુધારો કરવા માટે. બરાબર, આનું એક સેપરેટ ટોપિક લઈશું. ચલો, પછી આવે છે ભાગ 21 કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈ આર્ટિકલ 368 થી 392 છે. કામચલાઉ વચગાળાની જોગવાઈ એમાં 370 હટી ગયો છે આર્ટિકલ જમ્મુ કાશ્મીરમાંથી. તો તમને આ પ્રશ્ન પૂછેબલ છે. આર્ટિકલ 371 શેની જોગવાઈ કરે છે? ખાસ રાખજો, મહારાષ્ટ્ર અને ગુજરાત માટે ખાસ જોગવાઈઓ 371માં છે.
and still all these provisions are applicable in Gujarat and Maharashtra as well. And last but not the least, ભાગ 22 ટૂંકી સંજ્ઞા, કઈ સંજ્ઞાનો કયું અર્થઘટન કરવો, આરંભ, કઈ તારીખથી બંધારણનો આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત કોઈ પણ જોગવાઈ રદ કરવી હોય, જેમ કે ભાગ 7 રદ કર્યો તો એને લગતી જોગવાઈ પ્રોસિજર એમાં આપેલી છે, આર્ટિકલ 393 થી 395. તો માય ડિયર ફ્રેન્ડ્સ, એઝ I have already told you that there are 444 articles right now are there in our constitution. અત્યારે બંધારણમાં 444 છે, પરંતુ પેટા સહિત કુલ છે અત્યારે 395, 22 ભાગ છે. આ 22 વત્તા કુલ 4 પેટા ભાગ છે, એમાંથી ભાગ 7 રદ થતા અત્યારે હાલમાં કુલ 25 ભાગ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી હું આને લગતા દાખલા કે અનુસૂચિને લગતો વિડીયો મૂકીશ, અથવા આપની કોઈ ફરમાઈશ, જો અત્યાર સુધી આપ વિડીયો જોતા હોય તો આપ પરીક્ષામાં પાસ થશો, એ મારી ગેરંટી. તો ઓકે વિદ્યાર્થી મિત્રો, ધન્યવાદ, જય હિન્દ.